નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 58માં ગાણિતિક તાર્કિક પ્રશ્નોના દાખલાનું સોલ્યુશન મેળવશું. દાખલા નંબર 1 થી 5. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 1, જેમાં આપણે સૌપ્રથમ તેના નિયમો જોઈએ. તો આ પ્રકારના દાખલાઓમાં નિયમ 1, માગેલ કુલ અંકની સંખ્યા. બીજો, વસ્તુઓના સમાન ટુકડા કાપવાની સંખ્યા. અને ત્રીજું, વજન અને કદ. આ 3 પ્રકારના દાખલાઓ આની અંદર આપણે જોઈશું. સૌ પ્રથમ પહેલો દાખલો છે, એક પાઇપને 2 ભાગમાં કાપવા માટે 6 મિનિટ જોઈએ, તો 5 ભાગ કાપવા માટે કેટલી મિનિટ જોઈએ? તો આપણે જોઈએ અહીંયા, તો એક પાઇપને 2 ભાગમાં કાપવા માટે 6 મિનિટ લાગે. હવે આપણે અહીંયા જોઈએ તો 5 ભાગ કરવા માટે આપણે કેટલી વખત કાપવા પડશે? તો કે 4 વખત. તો કેવી રીતે? તો સૌપ્રથમ આપણે જોઈએ તો આ એક પાઇપ છે કે જેની લંબાઈ આપણે જોઈએ તો એ લંબાઈને માંથી 6, આ 6 મિનિટ અને 1 ભાગ, આ 6 મિનિટ એટલે બીજો ભાગ, 6 મિનિટ ત્રીજો ભાગ, બીજી 6 મિનિટ ચોથો ભાગ. એટલે આપણે 5 ભાગ કરવા હોય તો એને 4 વખત જ કાપવા પડે, કારણ કે 5મો ભાગ ઓટોમેટિક તે અલગ પડશે. તેથી આપણો જવાબ આવશે 24 મિનિટ જોઈએ. એક ભાગ કાપવા માટે 6 મિનિટ, બીજી 6 મિનિટ, ત્રીજી 6 મિનિટ અને ચોથી 6 મિનિટ. એટલે 24 મિનિટમાં આપણે સમય લાગે. આપણો પ્રશ્ન એવો છે કે કેટલો સમય લાગે. તો 24 મિનિટ જે છે તેટલો સમય જોઈશે. ત્યારબાદ દાખલો નંબર 2, 28 ફૂટ લાંબા તાંબાના તાળમાંથી 4 ફૂટના એક સરખા ટુકડા કરવા માટે કેટલી વખત તાર કાપવો પડે? ઉપર આપણે જોયું તે પ્રમાણે જ આપણે જોઈએ કે 28 ફૂટનો આ એક તાર છે. હવે તેને આપણે 4 ફૂટના સરખા ભાગ કરવાના છે. તો કેટલી વખત કેટલો વખત તાર કાપવો પડશે? તો 28 ફૂટ છે ને 4 ફૂટનો ટુકડો કરવાનો છે. તો સૌપ્રથમ આ 4 ફૂટમાં 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત અને 6 વખત. એટલે આપણે 6 વખત આપણે કાપીશું એટલે 7 ટુકડા થશે. એનું સૂત્ર પણ છે, પગલું નંબર 1, કે સૌ પ્રથમ ટુકડાની સંખ્યા શોધવાની. તો 4 ફૂટના ટુકડાની સંખ્યા બરાબર લાકડાની કુલ લંબાઈ ભાગ્યા ટુકડાની લંબાઈ. તો લાકડાની કુલ લંબાઈ છે 28 અને ટુકડાની લંબાઈ છે 4. 28ને 4 વડે ભાગીશું તો જવાબ આવશે 7. એટલે 7 ટુકડા થશે. પગલું નંબર 2, એટલે ટુકડાની સંખ્યા કેટલી થશે? 4 ફૂટના ટુકડાની સંખ્યા થશે 7. પગલું નંબર 2, ટુકડા કાપવાની સંખ્યા શોધવી. તો કાપવાની સંખ્યા બરાબર ટુકડાની જે કુલ સંખ્યા છે એમાંથી એક બાદ કરવાનો. એટલે કે જેટલા ટુકડા થયા એમાંથી એક બાદ કરો તો એટલી વખત આપણે કાપવા પડે. તો સમજો કે 7 ટુકડા છે તો 6 વખત કાપવા પડે. આપણે ઉપર દાખલો જોયો તેવી જ રીતે 6 વખત આપણે કાપીશું એટલે 7 ટુકડા થશે. ત્યારબાદ
દાખલો નંબર 3, 20 મીટર લાંબા તારના પોલના 4 સરખા ટુકડા કરવા માટે કેટલી જગ્યાએ વેરવો પડે? હવે એમાં આપણે સૂત્ર પ્રમાણે જોઈશું. તો પગલું 1, સૌ પ્રથમ આપણે ટુકડાની સંખ્યા તો શોધવાની છે. તો 4 સરખા ટુકડાની સંખ્યા બરાબર વાંસના પોલની કુલ લંબાઈ એટલે કે 20 મીટર અને ભાગ્યા ટુકડાની સંખ્યા. તો 4 સરખા ટુકડા છે તો 20 ભાગ્યા 4 કરીશું એટલે 5 મીટર આવશે. એટલે 4 સરખા ટુકડાની સંખ્યા જે છે તો આપણે જોઈએ તો 5 મીટરના થશે. હવે આપણે જોઈએ તો અહીંયા પોલ આપેલો છે 1, 2, 3 એટલે કે એને 3 વખત આપણે વેરીએ તો 4 ટુકડા થશે. દાખલો નંબર 4, 17 મીટર લાંબા વાંસમાંથી 3 મીટરના 5 સરખા ટુકડા કરવા માટે કેટલી વખત એને વેરવો પડે? એનો આપણે જવાબ જોઈએ તો 1, 2, 3 અને 4 ને 5. 17 મીટરનો લાંબો વાંસ છે. 3 મીટરના કરીએ તો 3, 3, 6, 3, 9, 3, 12 અને 3, 15. એટલે આપણે એને 5 સરખા ભાગ કરીએ 3 મીટરના તો એને કેટલી વખત વહેરવો પડે? તો કે 5 વખત. કારણ કે છઠ્ઠો જે ભાગ છે અહીંયા આપણે 17 મીટર છે એટલે 2 મીટરનો ટુકડો વધશે એટલે 5 વખત વહેરવાથી આપણને જવાબ મળશે. ત્યારબાદ દાખલો નંબર 5, 1 કિગ્રા લોખંડ અને 1 કિગ્રા રૂ પૈકી કોનું વજન વધારે હોય છે? તો આ એક કોમન સેન્સનો પ્રશ્ન છે કે વજન એક સરખો જ છે. 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂ એટલે વજન તો સરખું છે એટલે કોઈ બંનેના વજન સરખા જ હશે. કોઈનું વજન વધારે થશે નહીં. હા, એના કદમાં ફેરફાર થશે કે લોખંડ ઓછી જગ્યા રોકે જ્યારે રૂ વધારે જગ્યા રોકશે. બાલ મિત્રો, આજે ભાગ નંબર 58માં આપણે 1 થી 5 દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી ભાગ નંબર 59માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશો. નમસ્કાર.